સુરત નાનપુરા ખાતે આવેલી 50 વર્ષ જૂની બહુમાળી બિલ્ડિંગને તોડી પાડવાનો જે છે હવે થોડાક સમય ઓર્ડર આવી જશે। જે પ્રમાણે માહિતી મળી રહી છે 50 વર્ષ જૂની આજે નાનપુરા ખાતે આવેલી જૂની બહુમાળી બિલ્ડિંગને થોડાક સમય પહેલા સર્વે કરવામાં આવ્યો હતો। જે સર્વેમાં રિપોર્ટ આવ્યો હતો કે આ બિલ્ડિંગ જે છે જર્જરિત થઈ ચૂકી છે અને જે લોકો અહીં આવતા હોય છે તેમના માટે આ એક જે છે જોખમી સાબિત થઈ શકે છે। જેના કારણે જે આ બિલ્ડિંગ જે છે રાજ્ય સરકારને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે અને રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ બિલ્ડિંગ જે છે ત્રણેય જે વિંગ છે A, B અને C આ ત્રણેય વિંગ જે છે જર્જરિત છે। જેને કારણે આ બિલ્ડિંગ જે છે તોડવાના જે છે રિપોર્ટ એક મોકલવામાં આવ્યો છે। જે રીતે માહિતી મળી રહી છે આ ત્રણેય વિંગ મળી 118 જેટલી છે સરકારી ઓફિસો જે આવેલી છે અને આ 118 જેટલી ઓફિસોમાં હજારોની સંખ્યામાં જે છે સુરત શહેરના લોકો આવતા હોય છે વિવિધ કામો અર્થે અને આ સરકારી બિલ્ડિંગોને જે છે તોડી પાડવા માટે જે છે એક રિપોર્ટ તૈયાર કરાયો હતો। તો આ જે જૂની જે બિલ્ડિંગ જે છે તેને પણ હવે તોડવા માટે જે છે આજથી જે છે તમામ જે ઓફિસો છે તેમને નોટિસ આપવામાં આવશે અને આશરે 1.5 થી 2 મહિનાની અંદર જે છે આ બિલ્ડિંગો જે છે તે તોડી પાડવામાં આવશે। રાજ્ય સરકારને એક જે છે રિપોર્ટ કરવામાં આવ્યો છે જેમાં રિપેરિંગ ખર્ચ વધુ હોવાના કારણે જે છે બિલ્ડિંગ તોડી પાડવા વધુ સારું હોય તેમ જણાવવામાં આવ્યું છે। તો જે રીતે 50 વર્ષ જે જૂની જે બિલ્ડિંગ જે છે તેને હવે તોડી પાડવા માટે આજથી જે છે તમામ 118 જેટલી ઓફિસો તેને નોટિસ આપવામાં આવશે અને આવનારા 2 મહિનાની અંદર રાજ્ય સરકાર તરફથી લીલી ઝંડી મળતા આખું જે ત્રણે વિંગ છે તેને તોડી પાડવામાં આવશે।